पोइचा गांव के 2.5 साल के जयदेव के लिए आरबीएसके की टीम विघ्नहर्ता बनी है। तब जिला आरोग्य अधिकारी डॉक्टर जनक कुमार माढ़क की ओर से आरबीएसके के टीम वर्क की प्रशंसा की जा रही है। दरअसल नर्मदा के पोइचा में 2.5 साल पहले जीएमईआरएस मेडिकल कॉलेज पर एक बच्चे का जन्म हुआ। बच्चे के जन्म होने के साथ ही डॉक्टर्स की ओर से अभिभावकों को बच्चे के आरोग्य के संबंधित जो खामी है उसकी जानकारी दी गई। परिवार के लिए ये जानकारी बेहद ही दुखद और चिंताजनक थी, लेकिन राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम आरबीएसके की टीम की ओर से अभिभावकों को आश्वासन दिया और साथ ही बच्चे के इलाज में आरबीएसके की टीम जुट गई। डॉक्टर्स के काउंसलिंग से परिवार में भी आत्मविश्वास जगा और इस केस में आरबीएसके की टीम नांदोद तालुका के पोइचा गाँव के बच्चे जयदेव उबारिया के आरोग्य पर बीते 2.5 सालों से नजर बनाए रखी हुई थी। हाल ही में इस बच्चे की बेहद ही जटिल जबड़े की सर्जरी भी की गई, जो कि सफल रही। तब बच्चे की इस खामी को दूर करने के लिए कार्यरत आरबीएसके के टीम वर्क की जिला आरोग्य अधिकारी डॉक्टर जनक कुमार माढ़क की ओर से भी सराहना की गई और साथ ही परिवार भी आरबीएसके की टीम की इस कामगिरी से बेहद खुश है। राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम अंतर्गत जिला आरोग्य तंत्र जे छे नर्मदा द्वारा अमरु नांदोद तालुकाનું પોઈચા ગામ છે એનો 1-2.5 વર્ષ પહેલાં બાળક જન્મેલું જન્મજાત ખામી સાથે મેન્ડિબ્યુલર હાઇપોપ્લાઝિયા કે જેમાં આપણા જે જડબું છે એનું નીચેનું હાડકું ડેવલપ ના થયું હોય તો આરબીએસકેની જે ટીમ છે નાંદોદની એમણે સતત આ બાળકનું જન્મથી જ તાત્કાલિક એનું કન્સલ્ટેશન કરાવ્યું, જન્મથી ફોલોઅપ રાખ્યું અને અમારી જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે એના જે નિષ્ણાત સર્જનો છે એમણે ખૂબ જ અદ્ભુત પ્લાસ્ટિક સર્જરી કરી અને આ બાળકને એક એનું જે મુખ્ય હાડકું છે મેન્ડિબલ જડબાનું એને સાજું કરવાની પ્રક્રિયા કરી। હાલ પણ 2.5 વર્ષ થયા છેલ્લા આ બાળકનું ફોલોઅપ લેવામાં આવે છે અને એની નાની નાની વાતની કાળજી લેવામાં આવે છે। બાળકનું ન્યુટ્રિશન, એનું દવાઓ, સાધન સામગ્રીની જરૂરિયાત, એનું કાઉન્સેલિંગ માતા પિતાનું એ તમામ કાળજી રાખી અને બાળક તંદુરસ્ત થાય અને પુખ્ત વયનું થાય અને પોતાનું કામ છે પોતાની જાતે કરી શકે અને જીવનભર પગભર રહી શકે એવા અદ્ભુત પ્રયત્નો આરબીએસકેની ટીમ દ્વારા થઈ રહ્યા છે અને એ બિલકુલ તમામ પ્રક્રિયા છે એ ગુજરાત સરકારશ્રી દ્વારા આ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે, કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર અને ગમે તેટલો ખર્ચ થાય તો પણ ગમે તે ઓપરેશન કરાવવાની જરૂર પડે તો એ 18 વર્ષ સુધીના બાળકને એના માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે। બાળકને તકલીફ હતી તે ડૉક્ટરે કીધું કે એને તકલીફ છે તો બીજા દવાખાને લઈ જવું પડશે, તો અમદાવાદ લઈ ગયા। અમદાવાદ ઓપરેશન થઈ ગયું અને ઓપરેશન થયા પછી રજા આપી દીધી તો અમે ઘરે આવી ગયા। ઘરે આવ્યા પછી બાળક તંદુરસ્ત જ છે। આરબીએસ ટીમ આવે છે અને તપાસે પણ છે છોકરાને, બાળક તંદુરસ્ત છે। મારા બાળકનું ઓપરેશન મફત સારવારમાં થયું। આરોગ્ય ટીમ, તંત્ર, સરકારનો આભાર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।